જય માતાજી મિત્રો, આજે અમે જવાના પાલોદર. રાતનો ટાઈમ થઈ ગયો છે. હવે પાલોદરમાં અત્યારે ભવ્ય લોકમેળાનું આયોજન ચાલુ છે 3 દિવસથી. તો આજે છેલ્લો દારો છે, તો આજે અમે જવાના જોવા. તો મિત્રો અમે ઘરેથી નીકળી ગયા 6-7 દોસ્તો. હવે ત્યાં જઈને મેળો નિહાળીશું, માતાજીના દર્શન કરીશું, ત્યારબાદ મોજ મસ્તી કરીશું. તો અડધો કલાક બાઇક ચલાવ્યા બાદ અમે પાલોદર પહોંચી ગયા. પબ્લિક તમે જોઈ શકો છો મિત્રો, રાતના 10 વાગ્યા છે. તો પબ્લિક તમે જોઈ શકો છો કેટલું માહોલ ગરમ છે. તો રાત્રિના 10 વાગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો રાત્રિનો માહોલ કેટલો ગરમ લાગે છે. અને હજારો અને લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે રાત્રે જોગણીમાના મંદિરે દર્શન કરવા આવે છે. તો મિત્રો અમે ફાઇનલી મંદિરે પહોંચી ગયા. અને મંદિર પહોંચવા માટે અમે 1 કિલોમીટર ચાલીને આવ્યા છીએ. બાઇકને 2 બાઇક હતા પ્લસ એક એક્ટિવ હતું, જે અમે પાર્કિંગમાં મૂક્યું. તો આ છે અમારા શૈલેષભાઈ, આ છે અમારા પિન્ટુભાઈ, આ છે વિશાલભાઈ, આ બીજા પિન્ટુભાઈ. અમે મંદિરે પહોંચી ગયા. હવે માતાજીના દર્શન કરીશું. સ્વયંસેવકને સાથ સહકાર આપો, દર્શન કરીને આગળ વધતા રહો ભાઈ. મંદિરમાં ધક્કામુક્કી કરશો ને, શાંતિ દર્શન કરો અને બીજા ભક્તોને લાભ આપો. એક સોનાની વિનંતી ખોવાય છે, જેને મળે તે આપવા વિનંતી. સોનાની વિનંતી. તો અમે લોકો દોસ્તો મંદિરમાં પહોંચી ગયા છીએ. હવે માતાજીના દર્શન કરીશું. જોઈ શકો છો શ્રી 64 જોગણીયા માતાજી પાલોદર. હવે અમે દર્શન કરીને પ્રસાદી લઈને પાછળ નીકળીશું. દાનનો પ્રવાહ ચાલુ છે.
તો મિત્રો માતાજીના દર્શન કરીને હવે અમે લોકો જઈએ છીએ બહાર લાઈવ પ્રોગ્રામ જોવા. ગાનનો પ્રવાહ ચાલુ છે. તો મિત્રો ટ્રાફિકના કારણે અમે બહુ લેટ પડી ગયા આજે. અહીંયા લાઈવ પ્રોગ્રામ ચાલુ છે. બહુ મોટી મોટી હસ્તીઓ આવી છે. ખુશ્બુબેન અસોરિયા, તુષાર રામી અને બીજા અન્ય નાના મોટા કલાકાર આવ્યા હતા. ખૂબ મોજ તો લાઈવ પ્રોગ્રામ જોયા બાદ અમે આવી ગયા મેળામાં. અહીંયા જુઓ તમે, દિલીપ ઠાકોરના ગીતો ચાલુ છે અને એક બાજુ સર્કસ ચાલુ છે. એવી મજા પડે છે. તો ભાઈ આપણે તો આમાં બેહવાની હિંમત નહીં. એક વખત બેહ્યા હતા, ગઈ સાલે એક વખત બેહ્યા હતા તે ભાઈ ચક્કર આવી ગયા હતા આપણને. તો એટલે આ વખત તો બેહવાની હિંમત નહીં થઈ. થોડી વાર જોઈશું બસ ઘર બાજુ ફરતા વળીશું. તો 12 વાગી ગયા હતા મિત્રો. હવે અમે બધા ઘર તરફ પાછા વળીશું અને રસ્તામાં ક્યાંક ઠંડુ બંડુ કરીને ઘરે જઈશું. તો અમે અહીંયા મહેસાણા ચોકડી ઊભા થયા છીએ ઠંડુ કરવા માટે. બોમ્બે ચોપાટી આવ્યા છીએ. પિન્ટુભાઈ ઓર્ડર કરવા ગયા છે, જોઈએ શું લઈને આવે છે. તો અમારા પિન્ટુભાઈએ લચ્છીનો ઓર્ડર આપ્યો. આમાં અમારા શૈલેષભાઈને તો પસંદ આવી નહીં, તો કે ખાટી લાગે હવે સાસ જેવી. સ્પેશિયલ કાજુ કતરા, કાજુ કતરા ના પણ. તો મિત્રો લચ્છીનો પ્રોગ્રામ પૂરો થયા બાદ અમે બધા મિત્રો ઘર તરફ પાછા વળ્યા. રાતના લગભગ 2-2:30 વાગી ગયા હતા.